ઇબોલા વાયરસનું નામ સાંભળતા જ મનમાં ભયનો એક અહેસાસ થવો સ્વાભાવિક છે, કારણ કે આ દુનિયાના સૌથી ઘાતક ચેપી રોગોમાંનો એક માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ વાયરસ માત્ર માણસો સુધી જ સીમિત છે કે પછી આપણા પાલતુ પ્રાણીઓ જેમ કે કૂતરા, બિલાડીઓ અને અન્ય ઘરેલું જાનવરો પર પણ તેનો ખતરો થઈ શકે છે? જો કોઈ પાલતુ પ્રાણી ઘરે હોય તો શું તે આપણા માટે જોખમ બની શકે? આજના આ મહત્ત્વના અને જાણકારીભર્યા વિડીયોમાં આપણે આ જ સવાલોના જવાબ શોધીશું. આ વિષય પર વધુ સ્પષ્ટ માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે પશુ ચિકિત્સક ડૉક્ટર પૌનસ જોશી, જે તમને ઇબોલા વાયરસ અને પાલતુ પ્રાણીઓ સાથે જોડાયેલા તમામ મહત્ત્વના તથ્યો સરળ ભાષામાં સમજાવશે. તો ચાલો જાણીએ કે સત્ય શું છે. ઇબોલા વાયરસ એક બહુ જ જાનલેવા વાયરસ છે, જે યુઝ્યુઅલી હ્યુમન્સમાં અને પ્રાઇમેટ્સ એટલે મંકી સ્પીસીઝમાં થતો એ વાયરસ છે, જે બેઝિકલી સેન્ટ્રલ અને વેસ્ટર્ન આફ્રિકાથી ઓરિજિનેટેડ એ વાયરસ છે. હવે એ વાયરસ હ્યુમન્સને થાય છે, માણસોને થાય છે, પ્રાઇમેટ્સને થાય છે, જેમાં એ જાનલેવા હોય છે. પરંતુ એ વસ્તુ પ્રાણીઓને, એસ્પેશિયલી ડોગ્સને, એ વસ્તુ એમાં જાનલેવા હોતી નથી. કદાચ જો એ ડોગ કોઈ માણસના જેને ઇબોલા થયો હોય એના કોન્ટેક્ટમાં આવ્યા હોય તો એને એ વાયરસ આવી શકે, બેઝિકલી એ વાયરસ હાર્બર કરી શકે, પણ એનાથી એને કોઈ જાનહાનિ કે કોઈ પ્રોબ્લેમ થતો નથી. એટલે ઇબોલા આપણા પેટ્સ માટે આપણે કોઈ એવી મેજર ચિંતા કરવાની વસ્તુ નથી કે ઇબોલાથી એમને કોઈ પ્રોબ્લેમ થાય. પેટ્સ જ્યારે કોઈ ઇબોલાવાળા પર્સન કે ઇબોલા અફેક્ટેડ વ્યક્તિના કોન્ટેક્ટમાં આવે ત્યારે દેર ઇઝ એની વિચ ઇઝ એટલો હાઈ ચાન્સીસ નથી હોતો ઓફ ધેમ ટ્રાન્સમિટિંગ, કેમ કે ઇબોલાના કોન્ટેક્ટમાં આવવા માટે એમને એ માણસના ફીસીસ કે એ માણસના કોઈ સિક્રિશનના કોન્ટેક્ટમાં આવવું પડે, ત્યારે એ વસ્તુ એ ઘરે લઈને આવી શકે. એટલે આઈડિયલી નોર્મલ સિનારીઓમાં એવા બહુ જ ઓછા કેસીસ બની શકતા હોય કે એ ડોગ કોઈ એવા વ્યક્તિના કોન્ટેક્ટમાં આવે જેના કોઈ ઇન્ફેક્ટેડ સિક્રિશનના કોન્ટેક્ટમાં એ આવી શકે. અને એ જો એ ઘરે લઈને આવે તો શક્યતા ખરી કે એ માણસને ટ્રાન્સમિટ કરી શકે, બટ ઇટ ઇઝ લાઈક અ 1 in a million સોર્ટ ઓફ અ ચાન્સ.